9 માર્ચથી 14 માર્ચને વર્લ્ડ ગ્લોકોમા વીક તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. જામર એક આંખનો એવો સાયલન્ટ કિલર રોગ છે કે જે આંખની દ્રષ્ટિ ધીરે ધીરે ઓછી કરે છે. પરંતુ આપણી પાસે જ્યારે પણ દર્દી આવે છે એમના માઇન્ડમાં ઘણી બધી માન્યતાઓ ભરેલી હોય છે. હા મેડમ, કાલે એક 35 વર્ષનો દર્દી આવેલો ને તે પૂછતા હતા કે મારી ઉંમર તો નાની છે તો મને કેવી રીતે જામર થાય? જામર તો વૃદ્ધ વ્યક્તિને જ થાય ને? ના, એવું બિલકુલ પણ હોતું નથી. જામર ગમે તે ઉંમરના વ્યક્તિને થઈ શકે છે. ફક્ત વધતી જ ઉંમરે થાય એવું જરૂરી નથી. નવજાત શિશુને પણ જામર હોઈ શકે છે. લાંબા સમયથી જેને સ્ટીરોઇડની દવા ચાલતી હોય તેમને પણ જામર હોઈ શકે છે. મેડમ, કાલે મને પણ એક પેશન્ટ એમ કીધું કે મને તો જોવામાં કશી કંઈ પ્રોબ્લેમ જ નથી, તો મને થોડી જામર હોઈ શકે. ના, એવું બિલકુલ પણ હોતું નથી. એટલે જ તો જામરને સાયલન્ટ કિલર ઓફ ધ આઈ કહેવામાં આવે છે. શરૂઆતના સ્ટેજમાં જામરમાં કોઈ પણ પ્રકારના લક્ષણ આંખમાં દેખાતા નથી. ધીરે ધીરે આંખની દ્રષ્ટિ ઓછી થાય છે, ધીરે ધીરે આંખની નસ સુકાય છે, ત્યારે દર્દીને જાણ થાય છે કે દેખાવામાં ઝાંખું. પણ આજે જ આપણે એક જામરના પેશન્ટનો સવારે રિપોર્ટ કર્યો તો એ પેશન્ટ એવું કહેતું હતું કે એમની જે ટ્રીટમેન્ટ ચાલુ થશે પછી એમની ગુમાવેલી દ્રષ્ટિ પાછી મળી જશે અને કઈ નસ પણ ફરીથી જીવંત થઈ શકે. આવું તો બિલકુલ જ નથી હોતું. જામરમાં એક વખત જે પરમેનન્ટ વિઝન લોસ થઈ ગયો અને એક વખત જે પરમેનન્ટ નસ સુકાઈ ગઈ એ ફરીથી કોઈ પણ ટીપાથી કે ઓપરેશનથી જીવિત કરી શકાતી નથી. બેઝિકલી જામરમાં જે પણ લોસ છે તે ડેમેજ ઇઝ પરમેનન્ટ અને ટોટલી ઇરિવર્સિબલ. મેડમ, મને પણ ઘણા પેશન્ટો રિસેપ્શન પર ટીપા લઈ જાય છે ત્યારે એવું કહેતા હોય છે કે હું આ ટીપા અમુક સમય સુધી નાખીશ તો જામર દૂર થઈ જશે. અરે ના, આવું તો બિલકુલ પણ હોતું નથી. જામરના ટીપા એક વખત શરૂ થાય પછી લાઈફ લોંગ શરૂ જ રહે છે. એટલે કોઈ પણ દર્દીએ પોતાની જાતે ડોક્ટરની સલાહ વગર જામરના ટીપા બંધ કરવા જોઈએ નહીં. તો હા મિત્રો, આ હતી બધી જામરની ગેરમાન્યતા. જામરથી બિલકુલ પણ ડરવાની જરૂર નથી. વહેલી તકનું નિદાન અને સારવાર તમારી આંખોને જામરથી ચોક્કસ બચાવી શકે છે. તો તમને પણ આવી જામર રિલેટેડ કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો આજે જ એક્સપર્ટ આઈ હોસ્પિટલની મુલાકાત કરો, કારણ કે જામર રિલેટેડ બધી જ સુવિધાઓ એક્સપર્ટ આઈ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે.